આજે શહીદ આઝમ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ યુવાનોને જ્યારે શહાદતનો દિવસ છે ત્યારે દેશમાં જ્યારે કાળઝાળ અંગ્રેજોની ગુલામી હતી અને ગુલામીમાંથી મુક્ત થવા માટે જે 23 વર્ષની આયુ કાળમાં હસતા મોઢે દેશને આઝાદી અપાવવા માટે ફાંસીના માચડે ચડી ગયેલા આવા વીર શહીદોના દિવસ નિમિત્તે આજે કચ્છ કલેક્ટર સમક્ષ અમે રજૂઆત કરવામાં આવ્યા। મહામહિમ રાષ્ટ્રપતિજીને એક ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવી છે કચ્છ જિલ્લામાંથી કે જે અસંખ્ય યુવાઓના પ્રેરણાસ્ત્રોત છે। જે આઝાદીની જે લડાઈ ચાલતી હતી ત્યારે અસંખ્ય યુવાનો એ લડાઈમાં જોડાયા, કારણ કે એ જુવાળનું મૂળ બિંદુ હોય તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ હતા। ત્યારે ભગતસિંહને ભારત રત્ન એનાયત કરવામાં આવે એવી અમારી માંગણી આજે રહેલી છે અને કચ્છ કલેક્ટરને આ મુદ્દે અમે રજૂઆત કરી છે। મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવેલું છે। સાથે સાથે કચ્છના ઘણા બધા એવા પ્રશ્નો છે જેમાં ઔદ્યોગિક એકમો આવ્યા પછી ગ્રીન બેલ્ટના નામે જે કાર્નોકોપર્સ વૃક્ષોનું વાવેતર થયું છે, જે વૃક્ષ અસ્થમા રોગનું જન્મદાતા છે, જેની અંદર કોઈ પક્ષી કે માળો નથી કરી શકતું, જે અતિ પાણી ખેંચી લે છે અને બહુ ભવિષ્ય માટે કચ્છ માટે રોગજન્ય આ વૃક્ષ છે। ત્યારે અમારી માંગણી છે કચ્છ કલેક્ટર સામે કે જે પણ ગ્રીન બેલ્ટના નામે કંપનીઓએ કાર્નોકોપર્સ વૃક્ષો વાવ્યા છે તેને નિકંદન કરવામાં આવે અને એના ઉપર બેન કરવામાં આવે, કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। કારણ કે પાકિસ્તાન જેવા દેશે 21 દિવસ સુધી લાહોરમાં આંદોલન ચલાવી અને કાર્નોકોપર્સને ત્યાં પ્રતિબંધિત કરેલું છે। ત્યારે આ તો ભારત વિશ્વગુરુ દેશ છે અને વિશ્વગુરુ દેશમાં ગ્રીન બેલ્ટ 30% બતાવવા માટે 90% કાર્નોકોપર્સ વાવવામાં આવે છે, આ ચલાવી લેવામાં નહીં આવે। ત્યારે ભગતસિંહ સેના દ્વારા આજે રજૂઆત કરવામાં આવી છે કે આગામી 1 એપ્રિલ સુધીમાં તમામ કંપનીઓમાં કાઢી નાખવામાં આવે, નહીં તો ભગતસિંહ સેના છે સાહેબ અત્યારે દેશમાં 2 વિચારધારા ચાલુ છે અને 2 વિચારધારા કામ કરી રહી છે એ પણ અમે જાણી રહ્યા છીએ। પરંતુ ભગતસિંહની વિચારધારા પણ છે જે જનરલ સ્કોટને પણ ભરબજારે દઈ દીધો હતો, તો ઘણા બધા પદ પૈસા પ્રતિષ્ઠાના મોહની અંદર આપણા રાષ્ટ્રને નુકસાન ન કરી રાષ્ટ્રને બચાવવા માટે ક્યાંકનું ક્યાંક અમારા જેવાને ફાંસીના માચડે ન ચડવું પડે એના માટે જેમ ભગતસિંહે એસેમ્બલીમાં ધમાકો કર્યો હતો એમ અમે આ નાનકડો આવેદનપત્ર આપી અને એક અલ્ટિમેટમ દઈ છે સાહેબને કે સાહેબ આ બધી બાબતો પર ધ્યાનપૂર્વક વિચારવામાં આવે ને જે કાનૂની સંવિધાનિક પ્રક્રિયા છે, સંવિધાનિક પ્રક્રિયા મુજબ આના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે। તેમજ જે કચ્છના સામખિયાળથી સાતલપુર રોડ છે જેમાં રાત્રિના સમયે ઓવરલોડ બેફામ વાહનો દોડે છે, જેના કારણે રોડ રસ્તા ખરાબ થાય છે, અસંખ્ય લોકો અકસ્માતોના ભોગ બને છે। ત્યારે આરટીઓના જે અધિકારી છે તે ક્યાંકનું ક્યાંક ફરજ પર બેદરકારી દાખવી રહ્યા છે અને કયા પ્રકારની બેદરકારી દાખવી રહ્યા છે એનાથી પણ અમે બહુ વાકેફ થઈ। એટલે અમારો કલેક્ટર સાહેબને આજે રજૂઆત છે કે આરટીઓ સાહેબને પણ રજૂઆત કરે કે તાત્કાલિક ધોરણે જે ઓવરલોડ વાહનો ગેરકાયદે